મારું નામ પ્રવીણ પટેલ લાલી. હું એક ગ્રાફિક ડિઝાઇનર છું અને મેં આ અંગેનો અભ્યાસ 4 વર્ષનો ડિપ્લોમા સેઠ સિયન કોલેજ ઓફ ફાઇન આર્ટમાં પૂરો કર્યો 1967માં. મારો અભ્યાસ પૂરો કર્યા પછી મને પહેલેથી જ એમ હતું કે મારે કંઈક સારો વેપાર કરવો છે. તો વેપાર કરવા માટે જે ક્ષેત્રમાં આપણે એજ્યુકેશન લીધું એમાં બીજા કરતાં વધારે આપણે શું આપી શકીએ બિઝનેસમાં એ વિચારી અને મેં પોતે કોમર્શિયલ આર્ટનો બિઝનેસ શરૂ કર્યો. અને એમાં મોટી મોટી પાર્ટીઓને મળવાનું થાય એ મેં ખાસ ધ્યાનમાં રાખ્યું. તો જ્યારે સિમ્બોલ બનાવવાનો થાય કે લોગો ડિઝાઇન બનાવવાની થાય તો એ વખતે એ કંપની જો કરોડથી ઉપરનું ના કરતો હોય તો એને એ સિમ્બોલ કે એની જરૂર ના પડે. એટલે શરૂઆત આપણે મોટી કંપનીઓને મળવાથી કરી અને સારું કામ બજારમાં નહીં કરનારનું એક વેક્યુમ હતું એટલે એમાં આપણે સારું કામ કરી અને નામના મેળવવાની ચાલુ કરી. તો 5 વર્ષની અંદર મારી પાસે લોગોનું, સ્ટેશનરીનું, હોર્ડિંગ્સનું, એ વખતે સિનેમા સ્લાઇડ ચાલતી હતી એટલે સિનેમા સ્લાઇડનું કામ રહેતું. આમ કરતાં કરતાં સ્ક્રીન પ્રિન્ટિંગની અંદર પણ હાથ એક જમાવટ થઈ ગઈ અને એની સાથે એજ્યુકેશનની અંદર આપણને પ્રિન્ટિંગની સંપૂર્ણ માહિતી મળેલી હતી પણ પ્રેક્ટિકલ નહોતા. એટલે આ કામ કરતાં કરતાં સારા અને મોટા પ્રેસોને પણ આપણે સાથે લીધા અને એમાંથી આપણે પોસ્ટર, બ્રોચર, પછી આખી સ્ટેશનરી પ્રિન્ટિંગ ઓફસેટ સુધી કેવી રીતે લઈ જવાય અને કઈ વસ્તુથી વધારે સારું મળે અને ગ્રાહકને સસ્તું મળે એ બેઝિક મુદ્દો પકડી અને આપણે 10 વર્ષની અંદર બજારમાં વેલ સેટ થઈ ગયા. આમ જ કોમર્શિયલ આર્ટનું જર્ની 25 વર્ષ સુધી ચાલી અને એમાંથી આત્મનિર્ભર થઈ ગયા અને સારું એવું આપણે કમાયા. પણ પછી એમ થયું કે આ તો આપણે બીજાને કામ કરીએ અને પૈસા જ કમાવા છે પણ એવું નહીં, મને ગમે છે એવું કંઈક મારે કરવું જોઈએ. એટલે 25 વર્ષ પછી મેં કોમર્શિયલ કામ બંધ કર્યું અને પેઇન્ટિંગ બનાવવાનું શરૂ કર્યું. પેઇન્ટિંગમાં પણ 10 વર્ષમાં તો એકદમ નામ થઈ ગયું કે આ કંઈક નવું કરવા માટે સર્જાયેલો માણસ છે. અને એ કર્યા પછી 5,000 પેઇન્ટિંગ થયા એટલે એમ થયું કે કંઈક નવું કરીએ અને કંઈક નવું કરવામાં ગાંધીજીની ખાદી એ મારા નસીબમાં આવી. ગાંધીનું જીવન એ એમનું જીવનને સમજવા માટે આપણે પોતે ખાદીમય બનવું પડે અને ખાદી વિષયને સમજ્યા પછી ખાદીનું વણાટ એ નાનપણમાં આપણે શીખેલા હતા એટલે તાણાવાળાની એ બધી તો ખબર હતી પણ એની ઉપર પેઇન્ટિંગ કરવા માટે જે દ્રાવણો જોઈએ અને જે કેનવાસ બેઝ જોઈએ એ તૈયાર કરવામાં એ બધું વાર લાગી. પણ છતાંય મને સારી ખાદી બનાવનાર ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ મળ્યું અને એના લીધે મેં ખાદીના 50 પેઇન્ટિંગ બનાવ્યા અને એક 50 પેઇન્ટિંગમાં પણ ગાંધીજીના જીવનના શબ્દો ખોળ્યા. સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજો તું નવ સંગરવું. આવી રીતે એ જે વસ્તુઓ છે એમાં શબ્દોના આધારે ચિત્રો બનાવ્યા અને એ ચિત્રો આપ આમાં જોઈ શકશો.